આજરોજ અનગઢ ગામ ખાતે ભાથીજી મહારાજ દાદાની પ્રતિમાના સ્થાપન અર્થે દાદાનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું। અનગઢ ગામમાં સંત થઈ ગયેલા સંત ભાથીજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજરોજ અનગઢ ગામ ખાતે ભારે ધામધૂમથી તેમજ નગરયાત્રા નીકળી હતી। સામૈયા પ્રસંગે સંત ભાથીજી મહારાજના વધામણા લેવા ગ્રામજનો સહિત જિલ્લા ભાજપા પ્રમુખ દિલુભા ચુડાસમા, ભાજપા વેપારી સેલના કન્વીનર ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ગામના સરપંચ રાજેન્દ્રસિંહ ગોહિલ, મોહકમસિંહ, મંગલસિંહ જેવા વરિષ્ઠ નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। आज अनगढ़ गामे संत भाथीजी महाराज की मूर्ति प्रतिष्ठा महोत्सव निमित्ते आज नगर यात्रा खूब धामधूम थी उत्साहपूर्वक जरा गामनो उत्साह है निकले है। एक तो आ गामने खरेखर एक भाग्यशाली कहवाय। आ संतनो जन्म पण आ अनगढ़नी धरती पर 1920 लगभग संवत में थयेलो छे अने आ संत पोते घणा वखत गाममां प्रगट थाय पछी क्यांक जता रहता आपणे खबर न होती, पछी केटला वर्षो पछी खबर पड़ती होय छे। पण आपणो अहोभाग्य छे के आ संतनो जन्म अहींया थयो अने आ पवित्र भूमि पर आटला वर्ष सुधी रह्या अने मंदिरे पण एमनुं छे संत भाथीराम महाराजनुं। पण ज्यारे मूर्ति एवुं लागतुं हतुं के पाछो पेरे छे एवुं छे के जे संत थई गया ए प्रमाणे मूर्ति न लागी गामना लोकोने, एटले गाम लोकोए उत्साहपूर्वक आज बीजी नवी आरसपाननी मूर्ति पधरावे छे अने गाममां बहु धामधूमपूर्वक उजवाई रहेलो छे। तो गामने पण खूब अभिनंदन करूं के आ पवित्र भूमिमां आवा संत थया અને સંત થયા સાથે સાથે આજે એમની ફરીને પણ મૂર્તિ પ્રતિષ્ઠા આવતીકાલે થાય છે અને બધા ધામધૂમપૂર્વક થશે। તો આ ગામને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આ ગામ પણ બહુ ભાગ્યશાળી છે કે આવા સંતનો પણ અહીં જન્મ થયો છે। મુકામે ભાથીરામ મહારાજની નવી મૂર્તિનું પૂજા પ્રાર્થના કરી અને અહીંયાથી આ મૂર્તિને લઈ અને અનગઢ મુકામે જશે અને અનગઢ મુકામ સુધી આખી નગરયાત્રામાં ખૂબ ધામધૂમથી લોકો નાચગાન સાથે ફટાકડા ફોડી અને આજનો આ ભાથીરામ મહારાજનો મૂર્તિ પ્રતિષ્ઠાનો તહેવાર ગામ લોકો ખૂબ ઉત્સાહથી મનાવી રહ્યા છે। એ બદલ હું ગામના દરેક જનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ એક બહુ જ મોટો કાર્યક્રમ છે અને ભાથીરામ મહારાજને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બદલ આ ગામના સર્વજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજરોજ અનગઢ ગામે મહંત એવા સંત શ્રી સંત ભાથીરામ દાદાના એમનો મૂર્તિની પ્રતિષ્ઠા હોય ત્યારે અનગઢ ગામે આજે સમગ્ર અનગઢ ગામ એક તાતણે જોડાય અને સમગ્ર અનગઢ ગામની અંદર આજે સંત ભાથીરામ દાદાની શોભાયાત્રા હોય અને એ મૂળ અનગઢના જ હોય અને સંત થઈ ગયા હોય, એમના અનેક એવા વર્ષોથી એમના પડછા હોય ત્યારે એમનો જન્મ સંવત 1920થી અને દેહ વિલય સંવત 2003 થયો હોય અને આજ રોજ એમને 153 વર્ષ જન્મથી આજ દિન સુધી થતા હોય જ્યારે એમની મૂર્તિની પ્રતિષ્ઠા સમગ્ર ગામ એક મળી અને કરતા હોય ત્યારે ગામની અંદર આજે ભાવ અને ભક્તિભર્યું વાતાવરણ અને આખું ગામ ભક્તિના રસની અંદર જોડાઈ ગયું છે। અનગઢ ગામમાં ભાથીરામ એક સંત થઈ ગયા અને સંત પડછાધારી પુરુષ હતા, એમની આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે અને રોમગઢ મોકમસિંહને તો એનો ઉતારો હતો અને અહીં અમે વરઘોડા સ્વરૂપે રોમજી મંદિરે જઈ અને ત્યાં આજે એનો વિશ્રામ કરીશું। કાલે પ્રાણ પ્રતિષ્ઠા છે અને કાલે ભંડારો પણ છે, એટલે સર્વ ગામ
અનગઢનો આ પહેલ વહેલો એક એવો મોટો મહિમા છે કે જેની વર્ષો પછી પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે અનગઢમાં.